हर हर महादेव, जय भोलेनाथ। कहीं पहुंचने के लिए कहीं से निकलना बहुत जरूरी होता है। सही वक्त पे कट लेना चाहिए, नहीं तो गिले शिकवे होने लगते हैं। I love Spiti। फिर से क्या वादा करती दुनिया में मैं कहता हूँ कर प्यारे। આ ઉંમરે બી બાપુએ આપણા હારું સીટ લગાવી દીધી. ગાડું પર મેં ને બાપુ ટીકાનું ગાડું પર ચેતુભાઈ ને આપણે જતા છે રોહિતભાઈની શોપ પર ભાઈ. રોહિતભાઈ તો ઘર જેવી ફિલિંગ લાવે ભાઈ. ઘરે રાખ્યા. ભાઈની દુકાને આવી ગયા. જો આજે આખો દિવસ અહીંયા રોહિતભાઈની દુકાન પર કાઢીને પછી હોઈને પછી કાલે નીકળી જ જશું. તો ભાઈ આપણે સવારે 3:30 વાગ્યા. રોહિતભાઈ કોફી બી બ્લેક કોફી પાઈ દીધી ભાઈ. બ્લેક. નેક્સ્ટ સ્ટોપ આપણો હવે નેપાળ ભાઈ. સવારે ભાઈ કિલોમીટર તો એમ બી નીકળી જ જાય, મજા આવે જરાક. હવે આપણે ભાઈ પૂર્વાંચલ એક્સપ્રેસ ચઢવાનો છે ભાઈ. એ જ એક્સપ્રેસ છે કે બાઇક બી જવા દે ભાઈ. બહુ એટલે બહુ જ જોરદાર છે. યુપી ટુ લખનઉવાળો હાઈવે. આપણો જે રૂટ છે તે ગોરખપુરથી સોનાલી બોર્ડરથી જવાનું છે. આપણે એમ વટવાનું છે ભાઈ. આવા દે બધાને. વેલકમ ટુ ધ પૂર્વાંચલ એક્સપ્રેસ. હવે આપણે પૂર્વાંચલ પર ચડવાના છે. હાઈવે ભાઈ બહુ જોરદાર. આપણે આ ત્રીજી વાર ચાલ્યા. હજુ તો પૂર્વાંચલનું નામ લીધું ને જો ભાઈ ચાલ્યો તે ઠીક હો. બહુ જોરમાં છે એ લોકો તો. હવે આપણે તો ભાઈ ધીમે ધીમે લેયા કરું. ખરેખર ભાઈ આવો રસ્તો હોવો જોઈએ નેપાળ સુધી. यहाँ से ही बंसार शुरू। भाई भरती पड़ा पड़े આપણે અહીંયાથી ચાલુ ટોલ આપવા પડે 190 રૂપિયા એક બાઇકના. ચાલો જા દે. આ ભાઈ આપણને એક્સ્ટ્રા પેટ્રોલ નહીં આપ્યું પણ એના કરતાં સારું આવ્યું. 94 રૂપિયા ભાવ છે અહીંયા. 800 કા કર દો આઉટ અલે. ખરેખર જે બાપુ લોકો જે ચલાવે બાપુને તો માનવા પડે ભાઈ. 50 વર્ષે બી લેવા કરે દી. હારા આપણે 50 વર્ષના થઉં હું ત્યારે જ ચલાવે છે કે ગાડું. હા બાપુ તો બહુ ભારે દેવું માગતો. દેખાય બી નહીં હારા ભાઈ. ખરેખર દોસ્તીમાં કોઈ દિવસ ઉંમર બી નહીં આવે. આ વખતના તો બહુ મજા આવે. ખરેખર અમારી પહેલી ટ્રીપ જ્યારે હતી ને સ્પીતિ વેલીની ત્યારે મને લાગેલું કે હારા આ વખતના સેટ થઈ રહ્યા કે નહીં થઈ રહ્યા. હવે આપણે 91 કિલોમીટર આ રસ્તા પર ચલવાનું છે. પછી આપણે લેફ્ટ લઈ લઈશું. ગોરખપુરવાળા રસ્તે લઈ લઈશું. પછી ભાઈ સોલોમાં છે ને મજા નહીં આવે મને હારા. મેં ડીઓવાળા માણા પણ સોલોમાં હારા નહીં મજા આવે. 2 જણાની તો જરાક અલગ મજા આવે પણ ચાલે. હવે સોલોમાં બાઇકને બી વરને બી બહુ લોડ નહીં પડે. મજા આવે. રસ્તો બી ભાઈ જોરદાર. આપણે આમાં બી સેકન્ડ ટ્રેક પર જ આપણે ઇમરજન્સી એરક્રાફ્ટ લેન્ડિંગ ભાઈ. આ જે આપણું આર્મીવાળાનું જે એરક્રાફ્ટ ઇમરજન્સી લેન્ડિંગ છે ને તે અહીંયા કરે. થાકેલી પ્રજા થાકી ગયેલી પ્રજા. થાકી ગયેલા હતા જરાક ઊભી રહી ગયા. આપણે ગોરખપુરવાળા રસ્તે આવી ગયેલા છે હવે ભાઈ. જુવાનીમાં જો બુલેટ નહીં હોય ને તો નકામી છે જુવાની. આપણે બુલેટ પર બી ભાઈ બહુ ફરી. ગોરખપુર બાયપાસ ભાઈ. હવે આપણને છે ને બહુ જોરદાર ભૂખ લાગેલી છે. 11:30 થઈ ગયેલા છે. ટીકો બી ધીમો થઈ ગયેલો છે. કંઈક ખવડાવવા પડે. આવી ગયા ફાઇનલી. જો ભાઈ ખાઈને છે ને તરત નીકળી જ જવાનું. પછી આડા બહુ લાગે ને ઊંઘ બી આવી જાય. આપણે ખાઈને તરત જ નીકળી ગયા. હવે જરાક ઠંડક જેવું લાગતું છે કારણ કે નેપાળ આવવાનું ને ભાઈ. ભાઈ આપણી ફર્સ્ટ ઇન્ટરનેશનલ ટ્રીપ. હા હા હા. હવે તો હારે આપણું વોરહો હારે ઊભી રહેવાની માંગે. સિંગલ પર હો બહુ જોરમાં જાય. ટોલગેટ 1 કિલોમીટર પછી. હવે સોનાલી બોર્ડર અહીંયાથી ભાઈ 40 કિલોમીટર છે. હવે સિંગલ બી આવી જશે એવું લાગે ભાઈ. હાઈવે પતી જાય પછી. આ રસ્તો આવો રસ્તો હોય તો મજા આવી જાય. 40 કિલોમીટર બી ફીલ તો થવા લાગ્યું હે ભાઈ. નેપાળમાં જવાના અમે
ભાઈ રસ્તો તો સારો છે ચાલ, એટલે મજા આવતી છે. પવન પણ બહુ જોરદાર આવતો છે, બહુ જોરમાં આવતો છે, એટલે બાઇક આપણું આખું હલતું છે. પણ વાંધો નહીં, આપણને લગેજ ફૂલ છે, લોડેડ ફૂલ છે, એટલે વાંધો નહીં. અગાડી બી ભાઈ બહુ જ મોટું વંટોળ્યું હતું. આ જો આ ઉતરી ગયું. હવે આપણે આવી જ ગયેલા છે ભાઈ, એકવાર પેટ્રોલ ફૂલ કરાવી દઈએ એટલે ટેન્શન નહીં. હવે આપણે કેમેરા અંદર મૂકી દેવાના. અહીંયાથી બોર્ડર આવે એટલે આ ચેકિંગ થાય, માથાકૂટ પડે એના કરતાં કેમેરો આપણે સીધો નેપાળમાં ચલાવવા આવે. ભાઈ જે રીતે વિડીયો જોઈ લઉં હતા કે ભાઈ નેપાળ બોર્ડર પર બહુ મજા આવે, પણ એવું કંઈ એટલે કંઈ જ નહીં, એકદમ ઇઝીલી આવી ગયા. 200 રૂપિયા રોડ ટેક્સ પર ડે, 200 રૂપિયા પર પર્સન, એન્ડ બાઇકના 10 દિવસની પરમિટ આપણને મળી ગયેલી છે. ટાઈમ ખાસો નીકળી ગયો ભાઈ. હવે આપણે બુટવાલ પર રહેવાના છે, પછી કાલથી ભાઈ ઓરિજિનલ મજા ચાલુ. બાકી અમને કોઈ તકલીફ પડી નથી ભાઈ. પરમિટ બી રિક્વેસ્ટ કરીને તો આપણને આપી દીધી. બહુ એટલે બહુ મજા આવી ગઈ. ચાલો તો કાલે મળીએ.